નમસ્કાર, નમસ્કાર. બીબીસી રાજસ્થાન ને વાગડનું ભાંજગઢ દેખવાવાળા સબ દર્શકોને સુભાષજી મહેતા ને હેમંત પાઠક રાયનો ખૂબ ખૂબ નમસ્કાર. ભાઈ, આજે જે અમે ભાંજગઢો લઈને આવ્યા હા એ વિષય એવો હે સુભાષજી કે આપણે બાંસવાડાની જે યુવા પેઢી હે કે એ જંજાલમાં ફસતી જઈ રહી है ને આ જંજાલ એવું है કે અગાડી જઈને એનાનું ભવિષ્ય ખરાબ થઈ રહ્યું है ને જેલમાં એનાનું ભવિષ્ય જઈ રહ્યું है. આમાં હું है કે સૌથી મોટી વાત એ મેં કે સુભાષજી કે મહેનત નહીં કરવું, ઠીક है ને મહેનત નહીં કરવું ને પૈસાને બલ માથે જે આ કરી રહ્યા હે વાત કરી રહ્યો હું આજે આપણે ફરજી ડિગ્રીના બારામાં. अच्छा हाँ. घड़ा मुद्दा તો આજે હા કેમ કે ફરજી ડિગ્રીને બારામાં આપણે વાત કરવી એટલે જરૂરી છે કેમ કે વાગડની જે યુવા પેઢી છે આપણે આના પૂરા ક્ષેત્રની બાંસવાડા, ડુંગરપુર, પ્રતાપગઢ ને આના પૂરા રાજસ્થાનને બી આપણે વાત કરા કે हाँ, તો મોટી વાત નહીં सही बात કેમ કે આના ફરજી ડિગ્રીના જે આ મામલો है એ એટલો ખતરનાક है કે લોग પૈસા આલી આલીને એને ફરજી ડિગ્રી તો લઈ આવે लेकिन बाद में जांच में जब रही फर्जी निकलेगा क्योंकि केक तो पकड़ा ही जाएगा, इतना जांच साथ है ना? में पड़ी पकड़ा ही जाएगा तो ये पकड़ा ही जाएगा એને बाद में એનાનું ભવિષ્ય ખતમ, પરિવારનું બી ભવિષ્ય ખતમ, धन जान धर्म में जाए. ધન બી જાય ને ધર્મ બી જાય. सही बात તો એ વારી વાત આ થઈ ગઈ है. તો અવડે એવા મામલા સામે આવ્યા है કે આ બહુ ચિંતાનો વિષય થઈ ગયો है. सही बात आ तो काफी पहले भी जो एसओजी करी तू भले वन रक्षक भर्ती हुआ है, पेपर लीक को मामला हुआ है, क्या फर्जी डिग्री हुआ है, क्या तो गणों आए हो कि कुछ लोग भले जनजाति क्षेत्र है हाँ तो कुछ बड़ा बड़ा युवा लोग ने भारत ना कुछ दलाल लोग हुए या बदमाश लोग हुए ने ये प्रवृत्ति न हो कारण बिहारी आप पेशाना लोलच લઈને આમ કામ કરે છે સભા. હવે આણમે હું है कि पूरो एक खेल साल है यार सुभाष जी. तो गिरो है गिरो. हाँ, मैं आपने बताड़ो मैं एक वक्त पूरा एक बहुत बड़ी रिपोर्ट करी थी, एक अखबार में छपी भी હતી ને એને માટે મને રાષ્ટ્રીય સ્તર માટે પુરસ્કાર બી મળ્યો. अच्छा अच्छा આ ફરજી ડિગ્રીઓનો એટલો ખતરનાક ખેલ है કે જેમ આપણે નર્સિંગ है, ઠીક है, હવે નર્સિંગ કરવી है તો એમાં શું જોઈએ 10મી 12મી ની ડિગ્રી જોઈએ. હવે 10મી 12મી ની ડિગ્રી નથી તો શું કરેગા કે ઘણા લોગ એમપી થકી ને અન્નાડી પિંડાડી થકી અલગ અલગ યુનિવર્સિટી ને કોલેજ થકી ને સ્કૂલ થકી ફરજી ડિગ્રી લાવવાનું કામ કરેગા. તો આ થકી સોરોને બસે ભરી ભરીને લઈ જઈ. अच्छा ને ઓપન યુનિવર્સિટી ને જે બીજી તરહની હે કે हाँ सही बात. એને હિસાબથી કે એને 10મી 12મી ની અહીંયા ખરી ખાલી બેવડાવે, પરીક્ષામાં ફૂલ નકલ કરાવે ને ખાલી પરીક્ષાના દાડે લઈ જઈ हाँ खाली बस ને ફૂલ નકલ કરાવે ને એ ડિગ્રી લાવીને નહીં પછી એ નોકરીમાં લગાડે. તો આના ચક્કરમાં ઘણી વખત તો શું થાય કે જે સ્કૂલ કોલેજની માન્યતા બી ખતમ થઈ જાય सही बात ને હવે તો એવો ખેલ ચાલુ થઈ ગયો है કે બડી બડી નોકરીઓ में આ सब થવા લાગી ગયું है. अपना प्रतापपुर में लो नर्सिंग स्कूल थयो के हाँ કે કર્ણાટક में કે ઈની નર્સિંગ નો કે તો हाँ ને કે પરીક્ષા આલી હું ને આલ્યું કઈ ને પૈસા ગયા ને કે ડિગ્રી की मान्यता अच्छी नहीं हाँ ये स्कूल ने मान्यता नहीं. आखिर प्रतापपुर में नर्सिंग स्कूल खोली बैठा था खाता हाँ ने ये जब नौकरी लेवा गई तो पता फर्जी डिग्री थी. હા તો એએનએમની હું કહેવાય ડિગ્રી ને જીએનએમની ડિગ્રી ને અલાબાન બજે તો એને હેલ્થ વર્કરની ડિગ્રી હલાવી દીધી. हाँ હવે હેલ્થ વર્કરની ડિગ્રી લાગી ગયા ને પછી હવે પકડામાં આવી એમને ગયા. હું થયું પહેલા આમ જે સંભાગ આયુક્ત હતા પેલા નીરજ કે પવન હતા હા. એના બાઠા મુખ્યાલય માટે હા. ને ઘણા કોલેજ નર્સિંગ કોલેજ ખુલી હતી જે એનો કોલેજ ચલી રહ્યો કે એમપી में હા. કે બીજે ચલી રહ્યો है ને આ ખાલી કઈ નથી કઈ નથી, ખાલી એક એક કમરામાં પહેલે કમરામાં. એ એક્ઝામ આલા જઈગા તારી એ પછી એક્ઝામ ને લઈ લઈ જઈ પાછા લાવી. હા તો એવી કમસે કમ 1 દર્જન આપણે અહીંથી જે સ્કૂલ નર્સિંગ સ્કૂલ અત્યારે બંધ કરાવી બંધ કરાવી. થયું હતું પણ આ પછી સંભાવી આયુક્ત નીરજ કે પાસે ચલી ગયા હા તો પાછો એ અભ્યાસ પાછો બંધ પાછો બંધ થઈ ગયો પાછો ચાલુ થઈ ગઈ સબ ગઈ યાર. આપણે હું તમને એક મામલો બતાડો, તમે ચોખી જોગા. આ મામલો થયો પ્રતાપગઢમાં, હા ચિત્તોડગઢમાં સોરી. હા હું થયું કે નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ, अच्छा हाँ नार्कोटिक्स डिपार्टमेंट में 2 आदमी फर्जी डिग्री थकी આવી ગયા. હું થયું કે એ બી હરતે પતો પડ્યું કે એનાની કાર્યપ્રણાલી. હવે એ પરીક્ષામાં તો બીજું કોઈ બેઠું, सही बात है. ભણ્યું બીજું કોઈ, हाँ 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 પરીક્ષા બીજે આલી, ભણ્યું બીજું કોઈ. આણે તો કઈ શીખ્યું નહીં, આણંદ તો ખાલી પૈસા આલીને ડિગ્રી મળી ગઈ सही बात ને કામ માટે આવી ગયા. જેવી રીતે કામ માટે લાગ્યા તેવી ખબર પડી કે આણંદ તો કઈ આપતું જ નથી. अच्छा તો જાંચ કરાવી अच्छा अच्छा ને જાંચ કરાવી તો ખબર પડી કે એકના તે ફિંગરપ્રિન્ટ જ ગલત હે ओह लो ને એકના હું કહેવાય ચહેરો બીજો હોય ને આનો ચહેરો બીજો હોય. તો બેને હું કહેવાય બરખાસ્ત કર્યા ને જેલમાં નાખ્યા. તો હવે જે પૈસો હોય તો એ બી ગયો, હવે લાઈફ બી વગડી ગઈ જેલમાં જવા બાદ ને હવે એના પરિવાર બી દુખી. આ એમ કહો કે અમરભાઈ આ તો અબારની વાત બનાતી આ સાલો સાલ પહેલા તો બીએડ હે બીએડ કોઈ કાશ્મીરથી લાવી રહ્યો હે, હા ઈજ તો. કોઈ હરિયાણાથી લાવી રહ્યો તો, કોઈ એમપીથી લાવી રહ્યો તો, કોઈ કે ડિગ્રી લાવી ને ઘણા તો આજે તો પ્રિન્સિપલ બની ગયા દાદા. ભાઈ એમપી નું ગ્વાલિયર ને ભોપાલ ને સतना ને આ તો सब એને મામલા पे बिल्कुल પેલો હતા ને કાશ્મીરથી લાવે હા કાશ્મીર તકી ને કે બીએડ ડિગ્રી લાવ્યા ને
बार तो चर्चा भी चाली रही है कि आए कोई नेता है नहीं बेटा 3 डिग्री एम कहीं એક જ ટાઈમ में तीन भी चर्चा हुई है बार અચ્છા આણમે હું એક નવો ખેલ બી થાય ભાઈ જેના ટાઈમમાં તો એ કોલેજ કરી રહ્યો હોય એના ટાઈમમાં તો બીજી ડિગ્રી બી કરી રહ્યો હોય એના ટાઈમમાં તો ત્રીજી ડિગ્રી બી કરી રહ્યો આ બી એ બાર ચર્ચાનો વિષય ઘણો હે કે એક ફરજી ડિગ્રી કે નેતાજી ભાઈ વાત આપણે ખબર પણ નેતાજી વાત ચાલી રહી છે ભાઈ 10વી કરીને આદમી 12વી કરે અને 12વી કરીને 3 સાલ બીએ નોકરી કરી એમ કहीं ને બીએ કરીને પછી ડિગ્રી લે નોકરી भी કરી એમ કहीं નેતાજી નોકરી भी કરી અચ્છા હા અરે લે ભાઈ આ છોડીને પછી નેતા બને હા ભાઈ આ એવો મોટો જંજાલ है कि આના ચક્કર में નાકે ફસો भाई मेहनत करवा में हो जाई रही हो भणवो पड़ेगा तमने एक सीधा तरीका था कि तमने जो डिग्री मिलेगा हालांकि देखो कंपटीशन खूब है इनमें कोई दो राय नहीं नौकरी कम है सरकारी नौकरी है कंपटीशन खूब है तो अब एना कंपटीशन में तो तुम्हारी मेहनत तक किस તમે सफल होगा कि ना एम भी नहीं है कि एक જ કામ है अच्छा आण में શું થયું કે એક માહોલ ને એક હવો એવો બનાવી દીધો है કે बीए કરીને बीएड કરવી है बीएससी કરીને નર્સિંગ કરવી है એસટીસી કરવી હા એસટીસી કરવી है 10વી કરીને એસટીસી કરવી है 12વી સાયન્સ થઈ ગઈ તો આપણે શું કહેવાય તમારે નર્સિંગ કરવી है ગાલવીન પટવાઈ પડવું હે हाँ 3 4 5 नौकरियों अलावा कोई बीजी नौकरी है જ નહીં શોર્ટ કોઈ બીજો રસ્તો है જ નહીં કોઈ હે અરે કેટલી નોકરીનો અપરંપાર હે અપરંપાર જે સ્કિલ હોય તમારી સ્કિલ હું એ જ કહી રહ્યો હા मतलब वो भारतीय निकलो थोड़ा भारतीय निकलो ना देखो कि खुद दुनिया बगी गई है आज તમે देखो तो बांसवाड़ा में मतलब कोचिंग ना भंडार लगा था का नर्सिंग ने बीएड वाला ने पटवारी ने सब लाइब्रेरियन लैब असिस्टेंट ने બધા કે તો मैक्सिमम तो आरएस तो होप की अरे आरएस तक तो पुगता ज નથી लोग एम को हां मतलब बीएड नहीं है सभी लड़की जी सिविल सर्विस ની તૈયારી તો કરવા તક તો કે પુગીસ નહીં આવનો સ્થિતિ હવે એના કોમ્પિટિશન ચક્કર में શું થાય કે આ लोग फर्जी डिग्री चक्कर में फंसी सी जे एजेंट हैं जे एजेंट हैं मोटे अब एक आज उतारता ही हो अब चुनाव हो ही जाए पंचायत चुनाव ने પછી ઈઓ એક સરકારે 10वीं 8वीं मार्कशीट ने कर राख्યું है तो था कि कोई महिलाओं एक पूरी जो पार्टनर नहीं हुए चुनाव लड़ो हुए तो करें पासा ही एमपी में देंगे ने पासा ही फर्जी डिग्री लागी ये तो कोई जांच तो नहीं है खाली डिग्री आवेदन मतलब नामांकन आते बड़ी लगाड़वी है ये लगा देंगे તમે દાંત કાઢોગા लेकिन एक देशનો સૌથી મોટો મામલો સંસદ में થયો है अच्छा हाँ संसद में एक देशની बहुत बड़ी नेता हाँ એની નેતાએ મેં આપણું જે ફાર્મ ભર્યું આપણું જે ડિક્લેરેશન આલ્યું એણે બતાડ્યું કે વિદેશ में ભણીને આવી है अच्छा हाँ ને જવીરે આપણે આનો કોઈ વ્યક્તિ માં ગયો ને એણે પૂછ્યું કે ભાઈ બી ભણવામાં કેવી હતી ને હું હતો ને તો ના ઈ તો આ ભણીશ નથી તો લખીને આલોગા કે હા લખીને આલોગા તો લખીને આલ્યું પછી આ ખરી જઈને સંસદ में લોકસભા અધ્યક્ષ ને આલ્યું લેટર કે એમાં તો પછી હું જવાબ આવ્યો કે તો આમ એરર થઈ ગયું તો લખવામાં अच्छा अच्छा હા ટાઈપિંગ એરર થઈ ગયું તો એમ તો આવા મોટા મોટા મામલા થાય ભાઈ આ ફરજી ડિગ્રીઓ વાળો મામલો તો ભાઈ એવો હે ખૂબ સંભળીને રહો કેમ કે આપણે તો તમે નોકરી તમારે નંબર અચ્છા નંબર વાળી ડિગ્રી તમને મળી જાગા 1 લાખ 2 લાખ 5 લાખ 10 લાખ જેટલા બી આલીને તમે લઈ આવોગા લેकिन ભવિષ્ય में तो તમારે જઈને એના હાલત ખરાબ થઈ જવાની ઘણા લોग નોકરી કરી કરીને 10 साल 5 साल नौकरी करवा बाद जांच में हमें આવી રહ્યું કે ફરજી ડિગ્રી થઈ ગઈ जांच में तब कड़क नियम सख्त થઈ हाँ, ગયા सरकार में नियम बदली जावे ये तो कहूं अच्छा खाली एम में एम नहीं था कि सुभाजी नौकरी जाई रही है सही बात है खाली नौकरी जाए ने जेल में जाए એટલો જ નથી જે એટલી તનખા એને લીધી है કે એટલી રિકવરી ब्याज सहित ब्याज सही था ना सजा मलाई अलग हाँ ने सजा मलाई अलग हाँ ને वहाँ पैसा गया હવે જેટલા તમે ઈ ફરજી ડિગ્રી કમાણા એટલા પાછા सही बात सही આવડી પીટીઆઈ પકડાણા 3-4 આય ખરી કેટલા હે હા પટવારી પકડાણા ભલે આપણે वन रक्षक भर्ती थी इनमें भी घनी मामलों पेपर लीक मामलों थयो इनमें भी पकड़ना डबिंग कैंडिडेट थे इनमें भी सर पकड़ना तो कुल मिलावीने मतलब अन्य लोगों ने लाइफ फसावीने पैसा लई एना फसावी काम थी गिरो साली अच्छा आण में एक नुकसान हजी भी थયું હવે જેમ હોય ફરજી ડિગ્રી વાળો ને એવું છે ડમી અભ્યર્થી વાળો જે કેસ થયો બાંસવાડા में तो એને बाद में શું થયું બાંસવાડા में कोई परीक्षा નું સેન્ટર જ નહીં બની રહ્યું हाँ आ बड़ी समझ बस થઈ ગઈ बांसवाड़ा में कोई परीक्षा નું સેન્ટર જ નહીં હવે કી જાય આદમી ઉદયपुर જાય चित्तौड़गढ़ જાય प्रतापगढ़ જાય કે सेटी सेंटर આવી રહી હવે લોકોને દુર્ઘટના में કેટલી મોતે થઈ ગઈ 500 મરી ગયું તાણ में नुकसान કેનું થયું આના ભવિષ્યનું જ થયું આના યુવાઓનું જ થયું કે सही बात હવે એને બદલે આંદોलन કરે सब કરે ભાई તમે આ જે કરી રહ્યા હો એ તો બંધ કરો પહેલે ફરજી કામ કરોગા તો તમને કોણ આલેગા
હવે પાછો આ બાપા પરીક્ષા થતી એમ કા સેન્ટર હા હવે જેમ પાછો આપણે આ પટવારી વાળી ના થયું હોય એમને સેન્ટર પાછો મળવું ચાલુ થયું હોય ધીરે ધીરે लेकिन હવે ફેરી કે આણ में मामलो સામે આવી ગયો તો બાંસવાડા બ્લેક લિસ્ટ में આવી જાય सही बात है ને ફેરી આણ में જે આપણે બી પેશીએ થઈ રહી हाँ भाई આપણે બી સોરિયા પેશીએ સોરા ને સોરિયન સબ પેશીએ કરી રહે ને આપણે બી આ જાંચ ચાલી રહી है ને આપણે બી ડિગ્રી નવી જાણકારી एक आવીશ नहीं हमें हमें આવી જ રહી તો આ પૂરો મામલો એવો है કે ભાઈ આની ફરજી ડિગ્રી વાળા જે જંજાલ है એના જंजाल થકી નીકળો આ એજન્ટને ચક્कर में मत फंसो कि भाई मैं 10,000 में लावी दूंगा मैं 20,000 में लावी दूंगा मैं 25,000 में लावी दूंगा 10वीं ની 12वीं ની આ બીએડ વાળી લાવી दूंगा ને એસટીસી લાવી दूंगा ને તમે મહેનત કરીને આગાડી बढ़ोगा तो જ તમને સફળતા મળेगा શોર્ટકટ લેવાના ચક્कर में तो जिंदगी बर्बाद થઈ जाएगा આ બધે જિલ્લા પ્રશાસન ને પોલીસ પ્રશાસન બી ધ્યાન રાખવું જોઈએ કે બાંસવાડા જિલ્લામાં કઈ નરજી ફરજી ચાલી રહી એની બી ગहन जांच जरूरी है बहुत जरूरी है भाई साहब આ કોચિંગ સેન્ટરની જાંચ જરૂરી અચ્છા એક ઉદાહરણ હજી બતાડો હું આપને સુભાજી જેમ આપણે એમબીબીએસ ની વાત કરાઉં ठीक है एमबीबीएस में આપણે पूरा देश में 1 लाख सीटें हैं 1,30,000 सही बात है ने सोरो કેટલા ભાઈ 25 लाख हाँ सही बात 26 लाख આપણે लास्ट आ एग्जाम थी एंड में नीट में 26 लाख सोरो बेटा अब 26 लाख में देखिए 1 लाख डॉक्टर बनेगा सही बात है ने एंड में देखिए मान लो कि 1 लाख विदेश में जाता रहेगा बाकी सोरो હું થયું बाकी 22-23 लाख सोरो હું करेगा पास ही भर दे ભાઈ હું તમારે હાથ જોડું સોરોને डॉक्टर इंजीनियर बनावવું હોય અને માસ્ટર બનાવવું હોય ને એવો સ્વાબ નક્કી બતાડો दुनिया में खूब आकी जॉब है एटली टेक्निकल जॉब है एटली नौकरियां हैं ने एटला क्षेत्र है कि पूछो न के घर जगह तो नौकरी लोग नहीं मिलते हैं मतलब ये हुनर वाला लोग नहीं मिलते हैं तो बापड़ा ने खाली रही थी सही बात है आपका कंपनी में एआई ने जमाना है नवा टेक्नोलॉजी आ गई है 5G जनरेशन की स्किल लेवल पर थी अनगिनत क्षेत्र हैं बहुत क्षेत्र हैं स्किल लेबर नहीं मिली रही एना चक्कर में तो कंपनी जो है काम बंद करी रही हाँ सही लेबर नहीं मिलती काम नहीं मिलता तो करे हाँ तो डेवलपमेंट हटते थाएगा अच्छा एक गांव में एक लाकड़ो छिलवानो लकड़ीનું કામ કરે એક હુતારીનું કામ કરે એક કોઈ બીજું है प्लम्बर हो है लोहारी काम करવો હોય કેટલે सब अलग अलग तरह सब काम है ठीक है હવે सबने एक ચોકીદારનો એક શિકારી એક શિકાર કરીને લાવે એ હતા ગામનું પેટ ભરી જાય એટલું શિકાર કરી લઈ આવે હવે કોઈ એક જણો આવી ગયો કે હું આ सबने તમને પ્રશિક્ષણ આલુંગા શિકારી બનાऊंगा એમ તો હવે હું કર્યું કે સોરાએ શિકારી બનાવવા બદલે પ્રશિક્ષણ में મોકલી દીધા ठीक है હવે તો શિકારી એટલા થઈ ગયા કે સાલું બીજું કોઈ કામ કરવા વાળું નહીં મળી सही बात है हैं सही बात ये शिकारी से એટલા થઈ ગયા પ્રશિક્ષણ કરી કરીને ને કે શિકાર કરવા પેલો બીજો કામ કરવા નહીં મળી રહ્યું ને શિકાર એટલો થઈ રહ્યો કે કોઈ ખરીદવા વાળો નથી મળી રહ્યું આ સ્થિતિ થઈ રહી છે આ એક જ नौकरी पछाड़ी के एक बे काम पछाड़ी जावानी जरूरत नहीं खूब आगा काम है भाई आ फर्जी डिग्री चक्कर में नके पड़ो आपणे जीवन में कोई न कोई एवी हुनरता तमारे में होगा कि एने तमे आगाड़ी बढ़ी सको व्यापार है या कोई न कोई टेक्निकल जॉब है ITI है आ है पेलो है मतलब आवड़े तो देश जेटलो तरक्की करी रह्यो है कि एने हजारों तरहना काम ने हजारों तरहनी नौकरियां हैं एने बदले तमे स्किल डेवलप करो फर्जी आ डिग्री चक्कर में नके पड़ो धन भी जाएगा ने धर्म भी जाएगा ने बदनामी थाएगा ये लगता आज हमें जो भाजगढ़ो लईने आव्या ये बहुत इंपॉर्टेंट है ज़्यादा थी ज़्यादा लोगों ने शेयर करो ज़्यादा थी ज़्यादा आना माते कमेंट करो ने ज़्यादा थी ज़्यादा लोगों ने बताड़ो ने अपने सोरोનું भविष्य सुधारो तो तमने भाजगढ़ो केवुं लाग्युं अमने जरूर बताड़जो अमारे इंस्टाग्राम यूट्यूब एक्स ने फेसबुक माते जाईने तमे देखी शको ने अमने अहींया खरी कमेंट करीने बताड़ी शको अमारो मोबाइल नंबर है 941410 2499 एने माटे बी तमे अमने मेसेज करीने बताड़ी शको फेरी आवांगा आवो नवो कोई भाजगढ़ो लईने जे आपणे लोगो थकी जुड़ेलू है आपणे समाज थकी जुड़ेलू होगा ने एने माटे चर्चा करांगा तब तक हालो अमने इजाजत सबने राम राम जय महादेव।